આજે આપણે બનાવવાના છે ચીઝ કોર્ન પાલક પરાઠા। તેના માટે આપણે સૌપ્રથમ લોટ બાંધી દઈશું। લોટ લઈ લીધો છે। હવે તેમાં 3 મોટી ચમચી તેલનું મોણ નાખી દઈશું। ત્યારબાદ તેમાં મીઠું, તલ ને અજમો નાખી દઈશું। સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું 2 ચમચી અને ત્યારબાદ તેમાં બ્લાન્ચ કરીને પાલકની પ્યુરી નાખીશું। તેનાથી આપણે લોટ બાંધી દઈશું। જરૂરિયાત મુજબ પાણી રેડી સોફ્ટ લોટ બાંધી દઈશું। તો તૈયાર છે આપણો આ લોટ। આ રીતનો સોફ્ટ રાખવાનો। હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। જ્યાં સુધી લોટને આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તેના માટે સૌપ્રથમ આપણે બાફીને ક્રશ કરેલા મકાઈ લઈશું। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું। પછી તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। મેગી મસાલો છે, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખીશું। હવે તેમાં ચાટ મસાલો નાખીશું અને શેકેલા જીરાનો પાવડર નાખીશું। આ મિશ્રણને એકવાર બધું મિક્સ કરી લઈશું સરસ। હવે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું। પછી લીલા ધાણા નાખીશું। હવે તેમાં છીણેલું ચીઝ નાખીશું। ફરીથી તેને મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આ સ્ટફિંગ। તો હવે આવી રીતે 2 પાતળી રોટલી વણી તેના વચ્ચે સ્ટફિંગ ભરી દઈશું। બંને બાજુથી આવી રીતે દબાવી દઈશું। હવે તેને તવા પર લઈ શેકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું। આવી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવા। તો તૈયાર છે આ પરાઠા। આવી જ રીતે બીજા પણ આપણે કરી લઈશું।